ગાઈસ લાઈવમાં પેલી વાર અને બસ કાઢો આપણે નીરજભાઈ બેસી જાવ પેલા અને જો આઈફોન આનો ટડો હોય હે કિચન છે આ શું છે આ શું હોય અરે દાંત કાઢી પેલા બે સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો, કારણ કે આપણે બ્લોગ ભાઈ મજામાં જોઈશું. તો આજે ફાઇનલી તમારો ભાઈ જવાનો છે માંડવી, એમ જ ફરવા. તમારો ભાઈ બસમાં બેઠો નથી, આટલો મોટો થઈ ગયો તો પણ તો બસ માંડવી જવાનું છું. તો બે બસ તો ના આવી ગઈ ને હવે સારો વરસાદ ચાલુ થઈ ગયો જો, એટલે હવે પછી વરસાદ રહી અને બસની રાહ જો અને નીકળું સીધો માંડવી સાઈડ. અને બસમાં વધારે કીધીએ તો બતાવતા તો નહીં, કેમ કે તમે સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે ફટાફટ મારા 1000 સબસ્ક્રાઈબ પૂરા કરો એટલે પછી હું બધાની સામે પણ બ્લોગ કરાતો. બસ હાલો મળીએ તમને માંડવી જઈએ. વચ્ચે વચ્ચે બ્લોગ તો ચાલુ કરા પણ કન્ટિન્યુ તો માંડવીથી જ થાય. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલ તમારો ભાઈ ઘરેથી નીકળી ગયો છે બૂટ બૂટ પહેરીને. તો હાલો બસની રાહ જોઈને નીકળી સીધા માંડવી જાય. ગાઈસ લાઈવમાં પહેલી વાર હું બસમાં જતો છું, તો હવે 10 કિલોમીટર દૂર અને એકલો. તો જોઈએ કેવો એક્સપિરિયન્સ થાય. એમ દિલમાંથી એમ તો કંઈ અલગ જ લાગે. બસ કરતા તો આપણે નીરજભાઈ બેસી જાવ પેલા ગાડી પણ. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી તમારો ભાઈ ગાડી પણ બેસી ગયો છે ને હવે જશું આપણે સીધા માંડવી જાય. તો ચાલો તમને પણ વ્યૂ બતાડીએ અને હાથે કન્ટિન્યુ રહેજો. અને આવતા ફેરી હું બસમાં આવવાનું, જેમ કે આપણે નીરજભાઈ મળી ગયો બસ મળી ત્યારે આપણે હવે બે બસ જતી રહી એટલે પછી અને આવતા ફેરી હું બસમાં આવવા. તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નીરજભાઈ કેમ છો? મજામાં? અને નીરજભાઈ પણ બહુ હરભાઈ છે. તો ચાલો કન્ટિન્યુ. What's wrong? Something isn't right. I feel I belong in the light. Passion has gone and love's taken flight. Things just feel heavy tonight. I'm tasting. Finally guys, No tears, I'm fighting no fears, but still there's a hole in my heart. Not on my own, but I feel it sometimes. ફાઇનલી તમારો ભાઈ લોકો માંડવી પહોંચી ગયા છે. તો હાલો હવે જઈએ આપણે અંદર અને પછી તમને બતાવીએ. અને રસ્તા પરના તો વ્યૂ તમને બતાવી, હવે માંડવીના વ્યૂ બતાવી. તો કન્ટિન્યુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો ભાઈ માંડવીમાં એન્ટ્રી લઈ લીધી છે ને નિલેશભાઈ એના દવાખાને જતી રહ્યો. અને હવે આપણે જશું આપણી કોઈના કરે. તો હાલો કન્ટિન્યુ. મને હીટો રાખી નહીં શકતો, કેમ કે બધા પબ્લિક બહુ છે ને મને હરમ લાગે છે. ગાઈસ આ છે બસ સ્ટેશન. આજે ખબર નહીં ગાઈસ કેમ મને બહુ હરમ લાગે છે. માંડવીમાં પબ્લિક કેટલું છે ને એવું આ જવા દઉં તમે. તો હું જતો છું મારી કોઈના ઘરે. તો ચાલો કન્ટિન્યુ. બંને ગાઈસ કેમ મને બહુ હરમ લાગે છે. માંડવીમાં પબ્લિક કેટલું છે ને એવું આ જવા દઉં તમે. તો હું જતો છું મારી કોઈના ઘરે. તો ચાલો કન્ટિન્યુ. મારા ભાઈએ માંડવીમાં તો એન્ટર કરી લીધું અને હવે મારું ફોઈનું ઘર હોતું છે કે સાઈડ છે તો મેં ભૂલી ગયેલો છું. તો હાલો ફોટી લઈએ આપણે. બધાને પૂછતા ફોટીએ. તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ. હવે ગાઈસ વચ્ચે તમારો ભાઈનો સ્ટોપ પડી ગયો, કેમ કે વરસાદ પડી ગયો માંડવીમાં બસ જોઈ શકો છો. તો આપણે કોઈ કાકાને કાકા કાકા આપણે નવા ફળિયામાં જવું હોય તો હું અજાણ્યા છે એમને નહીં ખબર અહીંયા તો દુકાનવાળાને પૂછે ને એ કહી દે. ગાઈસ અહીં તો કોઈને ખબર પણ નથી, તો કોઈને દુકાનવાળાને પૂછવાનું કહેતા છે કાકા. તો હાલો આપણે પૂછી લઉં. આજે તો તમારો ભાઈ આખું માંડવી ફરી લીધું તો પણ મારી કોઈનું ઘર નથી દેખાય. હું આવું પણ ગાડી પણ આવું ને એટલે બહુ ખાસ યાદ નહીં રહે. તો હાલો આપણે હજુ પણ શોધીએ, કોઈને પૂછીએ અને જઈએ ઘરે. તો ફાઇનલ તમારા ભાઈને ઘર પણ મળી ગયું છે આ દુકાળ જોઈને.
અને વરસાદ પર હાલો આપણે હવે દોતા જઈએ. આ દુકાન તો જોઈ લી મેં અને હવે ઘર પણ જોઈ લીધી અને હવે તમારા ભાઈનો દિલ ખુશ થઈ ગયું કેમ કે ઘર જોઈ લીધું અને તમારા ભાઈનો પોપટ થઈ ગયો એટલે અમે વાતે જ જોયું. અહીંયાથી જવાય શોર્ટકટ અને અહીંયાથી જાય ફરીને તો આપણે ફરીને જ જઈએ. શોર્ટકટ નહીં મારવાના તો હાલો કન્ટિન્યુ. અને ગાય વરસાદ પડે છે બહુ જોરદાર માંડવીમાં. ફાઇનલી મારે કોઈના ઘરે પગી ગયો છે ને હવે જમ ત્યારે વિડીયો ઉતારા અને હવે આ લોકોને મસ્તી કરીએ તો હલો કન્ટિન્યુ. બીજા આજુ અને આજુ નિહાળે નહીં જવાનું આજે ક્યારે અને લોકો તો આવડે જતી રહેશે નિહાળે અને હું આવી જાઉં આપણા ઘર સાઈડ તો હલો કન્ટિન્યુ. અને જો આઈફોન આનો ડરો હોય હે કિચન છે આ શું છે આ શું હે અરે દાંત કાઢી પેલા બે દાંત આના નહીં નાના બનાવું તો દાંત નહીં ને એને જો દેખાજો તું દરવાજા બની જા દરવાજા આ જો દરવાજા હંડર તો શું છે આ હંડર શું જો તારા બધા તારા છે ને એમ જો ટ્વિટર નહીં નાના બેબે ના જો આઈફોન 16 પ્રો મેક્સ 70 પ્રો મેક્સ તમારો ભાઈ કોઈના ઘરેથી નીકળી ગયો છે ને હવે આપણે જઈશું બાગ લોકેશન જોવા અને બાગનું લોકેશન બી બહુ જોરદાર છે અહીં તો હાલો જઈએ આપણે બાગમાં તો કન્ટિન્યુ જોજો. અને આજનો બ્લોગ બહુ ખાસ નથી બહેનો તમે મને હરમ બોલા અને અહીંયાથી રસ્તો છે ગાઈસ બાગે જવાનું તો હાલો જઈએ આપણે બાગે. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ પહોંચી ગયો છે બાગે માંડવી લીકા તો હાલો જઈએ આપણે બાગમાં. ફાઇનલ ગાઈસ તમારા ભાઈએ બાગમાં એન્ટ્રી લઈ લીધી છે ને પકડ્યા જોઉં તમે બહુ જોરદાર છે. અને તમારા ભાઈના બૂટ હાવ ગંદા થઈ ગયા છે વરસાદી બી પડતો હોય. અને ફાઇનલી તમારો ભાઈ બાગમાં પહોંચી ગયો છે અને તમને પર લોકેશન બતાવ. અને હવે તમારો ભાઈ નિહાળમાં કેમ કે હવે કોઈ પબ્લિક નથી એટલું બધું. અને હા અહીંયાથી તમને બતાવ બાગનો નજારો અને અહીંયાથી એવું વ્યૂ આવે છે કે એની વાટ જ જવા દો તમે. તો ગાઈસ બતાવ હવે હું તમને વ્યૂ. What should I do? For reasons unknown, I don't need to decide. It's true. ગાઈસ એમ તો અહીંયા છે બધા પર એટલો બધો હવે તો નહીં હાલમાં બ્લોગ શૂટ કરા. ગાઈસ વધારે ખાસ તો અહીંયા લવળિયા જ વધારે બેઠા છે એટલે થોડીક એ લોકોને ડિસ્ટર્બ નહીં થાય એટલે બ્લોગ એટલો બધા તો બહુ શૂટ નહીં કરા. પણ અહીંયાથી તમને હું વ્યૂ બતાવ બહુ જોરદાર છે. તો ચાલો. I don't have a clue. I'm tasting no tears, not fighting no fears. Still there's a hole in my heart. ગાઈસ અહીંયા સી છે તાપીનો નજારો જો. તો હાલો એ લોકો ખરે કંઈ ફોટા વોટા પડાવીએ આપણે પાડી આપે તો આઈ લવ માંડવી તો એનો ફોટો પડાવીએ અને પછી આપણે સીધા નીકળશું ઘર સાઈડ. તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આવો વિડીયો પહેલી વાર મેં બનાવતા છું હરમાઈને કેમ કે ગાઈસ પહેલી વાર માંડવીમાં આવ્યો છું અને હરમ બી એટલી લાગે છે. તો હાલો અમુક વાર તમારા ભાઈને એવું થાય કે આજથી હરમાવાની પછી હરમાવાનું લાગે એની વાત જવા દો તમે. તો હાલો હવે જઈશું આપણે સીધા ઘર સાઈડ તો કન્ટિન્યુ. અહીંયાથી છે મંદિર તાપીની પેલી સાઈડ જો એક અને બીજું પણ બે મંદિર છે અહીં ગાડી. તમારા ભાઈને પહેલી વાર એવું થયું કે અહીંયા પણ આટલા બધા વ્યૂ જોવાના મળશે. મને તો પહેલી વાર ખબર પડી કે અહીંયા પણ આટલા બધા વ્યૂ છે માંડવીમાં. મેં તો નાનું જ જાણતું તો પણ હે બહુ મોટું. અને ગાઈસ વધારે ખાસ તો અહીંયા લવળિયા જ બહુ આવે છે. 2-4 ફોટા પાડ્યા પણ એ તો ફોટા તો પાડવું પડે ને આટલી વાગે આવેલો છે. તો હાલો ફોટા પાડાવીએ કોઈ હરે અહીં છે બધા એ લોકો હરે તો કન્ટિન્યુ લેજો. Wasting no time, I'm losing my. ફાઇનલી તમારા ભાઈના ફોટા બોટા શૂટ થઈ ગયા છે અને બે ભાઈ ઉઠા તેમાંથી એક આપણા ફોટા પણ પાડ્યા છે અને બહુ જોરદાર ફોટા પાડ્યા છે.
તો હાલો હવે જઈએ આપણે સીધા ઘર સાઈડ. ગાઈસ માંડવીનું લોકેશન આટલું જોરદાર છે એવું તો મને પહેલી વાર ખબર પડી. મેં તો નાનલું જાણતો પણ આ તો બહુ મોટું છે. તો હાલો સીધા હવે બસ પકડીને આપણે જઈએ હવે સીધા ઘર સાઈડ. તો કન્ટિન્યુ ભાઈ બસ સ્ટેન્ડે પહોંચી ગયો છે ને હવે બસ પકડીને સીધો મળો તમને ઘરે જઈએ. here till the day I take. ગાઈસ આપણે પકડવાની છે આ બસ કરોડવાળી. ગાઈસ બસને તો આવવામાં જો વાર લાગશે એટલી વારમાં તમારા ભાઈને ભૂખ પણ બહુ લાગી છે. તો આપણે દાબેલી ખાઈએ 40 રૂપિયા વાળી. ત્યાં તો બધા બહુ હોય એટલે ત્યાં વિડીયો નહીં બનાવ પણ તમને કહી દે. Don't know what's wrong, something isn't right. તો ફાઇનલી તમારો ભાઈ પાછો આવી ગયો છે ઘરે અને ચાલીને એટલો થાકી ગયો કે એની વાત જવા દો. તો બસ હવે આરામ કરું. તો આજના બ્લોગમાં આટલો બ્લોગ સારો લાઈક કરો, ચેનલ બનાવો હોય તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. મળું તમને એક નવા બ્લોગમાં. બધા જય શ્રી રામ, બાય બાય. Feel I belong in the light. Passion has gone and love's taken flight. Things just feel heavy tonight.